ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ટ્રેડિશનલ રીતે આ મીઠાઈ દુકાનવાળા જેવી આપણે ઘરે જ બનાવીશું અને ખૂબ જ સહેલી છે। તો આ રીતે આપણે જોઈએ તો એકદમ સહેલી રીતથી આપણે ઘરે જ બનાવીશું, કેમ કે આ મીઠાઈ જોતાં જ આપણને એમ થાય છે કે આ ઘરે તો નહીં જ બને, પણ ખૂબ જ સહેલી છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ રીત છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો આપણે સૌપ્રથમ ગેસ પર એક વાસણ મૂકીને તેમાં 1.5 કપ જેટલી આપણે ખાંડ ઉમેરીશું। ખાંડ ઉમેર્યા બાદ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીશું। ત્યારબાદ 2 થી 3 જેટલી એલચી આપણે ખોલીને આ રીતે ઉમેરી દઈશું। ને અહીં આપણે જે જલેબી આપણે બનાવવાના તેની આપણે ચાસણી તૈયાર કરીશું। તો આ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે આપણે ચલાવતા જઈએ અને ખાંડને આ રીતે આપણે પીગાળી લઈએ। ત્યારબાદ ખાંડ પીગળી ગયા બાદ અહીં આપણી સરસ એવી ખાંડ મિક્સ થઈ ગઈ છે અને ચાસણી પણ આવી ગઈ હોય તેવું દેખાય છે। તો આપણે આ રીતે ચેક કરી લઈએ। તો આ રીતે ચમચામાં લઈ અને થોડું એવું આપણે બંને હાથની મદદથી આ રીતે આંગળી વચ્ચે રાખીએ અને જો આ રીતે ચીપચીપી એવી રીતે આપણને લાગે, કોઈ એનો આપણે તાર નથી કરવાનો અને વધારે પડતી ઘટ પણ નથી કરવાની। તો એ રીતે આપણે ચાસણી ચેક કરીશું। ત્યારબાદ ગેસ બંધ કર્યા બાદ આપણે તેમાં યલો કલર જે આપણે ફૂડ કલર આવે છે તે ઉમેરીશું 1 ચમચી જેટલો। ત્યારબાદ તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે ચાસણીને સાઈડ પર રાખી દઈએ। ત્યારબાદ હવે આપણે જલેબીનું બેટર તૈયાર કરીશું। તો આપણે એક બાઉલમાં ચાળણી મૂકીને તેમાં 1 કપ જેટલો મેંદાનો લોટ ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલો મેં અહીં કોર્નફ્લોર લીધો છે। કોર્નફ્લોર ઉમેરવાથી થોડી એવી જલેબી ક્રિસ્પી થશે। ત્યારબાદ આ રીતે આપણે સરસ એવું ચાળી લઈએ કે જેથી કંઈ ગાંઠા ન રહે અને સરસ એવું બેટર તૈયાર થાય। ત્યારબાદ હવે આપણે ઉમેરીશું એમાં અડધી ચમચી જેટલો મેં અહીં ખાવાનો સોડા ઉમેર્યો છે। તમે ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલું મોણ માટે ઘી ઉમેરીશું ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં સરસ એવું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે થોડું થોડું આ રીતે પાણી ઉમેરતા જઈએ ને આ રીતે આપણે બેટર તૈયાર કરતા જઈએ। તો અહીં આપણે ચલાવતા જઈએ અને થોડું થોડું એવું પાણી ઉમેરવાનું છે। વધારે પડતું એકસાથે પાણી ઉમેરવાથી બેટર પતલું થઈ જશે અને પતલું થવાથી જલેબી આપણી પરફેક્ટ તૈયાર નહીં થાય। તો આ રીતે આપણે સરસ એવું બેટર તૈયાર કરતા જઈએ। તો હવે આપણે બેટરમાં હાથની મદદથી આ રીતે ફેટી લઈએ જેથી હાથની ગરમી બેટરમાં આ રીતે આવવાથી તે સરસ એવું બેટર તૈયાર થશે। તો અહીં આપણું 10 મિનિટ જેટલું બેટર ફેટાઈ ગયું છે અને હવે તમે જુઓ તો સરસ એવી અહીં રિબિન પડી રહી છે આ રીતે બેટરની। તો અહીં આપણું બેટર તૈયાર છે। તો સૌપ્રથમ આપણે હવે એક મેં અહીં પ્લાસ્ટિકની બેગ લીધી છે જે બજારમાં આ રીતે મળી જાય છે અને તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ થેલીનો જેમ કે છાશ અથવા તો દૂધની કોઈ પણ થેલી અથવા તો સોસની બોટલનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ રીતે બેગને આપણે ગ્લાસમાં ગોઠવીને આ રીતે બેટર ઉમેરી દઈએ અંદર ને બેટર તમને જે પાડતા જેટલું હાથમાં ફાવે તેટલું જ તમારે ઉમેરવાનું છે। ત્યારબાદ આ રીતે પેક કરી લઈએ અને ઉપરથી તમને જો આ રીતે ખુલ્લું ન ફાવતું હોય તો તમે તેને રબર પણ મારી શકો છો જેથી ઉપરથી બેટર બહાર ન નીકળે। તો હવે આપણે કાતરની મદદથી તેને નીચેની સાઈડથી કટ કરી લઈએ। ત્યારબાદ એક ડીશ લઈને આપણે તેમાં સાઈડ પર એકવાર આ રીતે ચલાવીને જોઈએ તો સરસ એવી અહીં જલેબી આપણી પડી રહી છે। ત્યારબાદ ગેસ ચાલુ કરીને મેં પહેલેથી તેમાં ઘી ગરમ થવા માટે મૂકી દીધું। તો હવે આપણે આ રીતે સહેલી રીતે જ જલેબી આપણી તૈયાર થાય છે। તમે જુઓ છો કે કેવી સરસ રીતે આપણે 2 થી 2.5 આંટા જેટલું આપણે આ રીતે ચલાવવાનું છે અને તો છે ને એકદમ સહેલી રીત। તો આ રીતે તમે પણ ઘરે એકવાર જરૂરથી દશેરામાં ટ્રાય કરી અને બનાવજો। તો ત્યારબાદ આપણે હવે આ રીતે પલટાવી લઈશું ચમચાના મદદથી એટલે કે ચીપિયાના મદદથી। તો અહીં સરસ એવી આપણી જલેબી રેડી થઈ ગઈ છે ને હવે આપણે તેને ચાસણીમાં ઉમેરીશું। તો તમે જુઓ તો દેખાઈ રહ્યું છે કે ચાસણી પણ તેમાં ફટાફટ આ રીતે લાગી રહી છે, એકદમ અંદર સુધી પહોંચી ગઈ છે। તો આ દશેરામાં તમે પણ આ રીતે
ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમે 1 કપ જેટલા મેંદામાં કમસે કમ 1 કિલો જેટલી જલેબી ઘરે બનીને તૈયાર થશે. તો અહીં આપણે ચેક કરીએ અને જોઈએ તો સરસ એવી જલેબી જેમ કે બહાર જેવી જ દેખાઈ રહી છે અને ચાસણી પણ સરસ એવી અંદર ઉતરી ગઈ છે તે દેખાય છે. તો આ બજાર જેવી અને બહાર મળતી તેવી જલેબી આપણે એકદમ આસાન રીતે અને સરળ રીતે જ ઘરે તૈયાર થાય છે. તો તમે જુઓ તો ખૂબ જ સરસ એવી દેખાય છે, જે જોતાં જ મોંમાં પાણી આવી જાય. જો તમને મારો આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં આપણે જોઈએ એક જલેબી આ રીતે હાથમાં લઈને તો ખૂબ જ સરસ એવી દેખાય છે અને અંદર સુધી ચાસણી પણ દેખાઈ રહી છે અને ફૂલી પણ એક સરસ એવી એકદમ રાઉન્ડમાં બધા જ રાઉન્ડ સરસ એવા ફૂલીને દેખાઈ રહ્યા છે. તો આપણે તેને આ રીતે જોઈએ વચ્ચેથી તો ચાસણી કેવી દેખાય છે તે પણ આપણે જોઈ લઈએ. તો ખૂબ જ સરસ એવી અહીં આપણી જલેબી તૈયાર છે. તો આ દશેરા પર તમે પણ આ રીતે આ પરફેક્ટ માપ અને આ રીતે ઘરેથી એકવાર જરૂરથી ટ્રાય કરી અને બનાવજો. ત્યારબાદ મને બનાવી અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારી આ રેસીપી કેવી તૈયાર થઈ. તો આપણે ફરી મળતા રહીશું આવી જ કંઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં.